નમસ્કાર, સ્વાગત છે આપનું સુપર 20 બુલેટિનમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। સૌપ્રથમ વાત કરીએ તો વડાપ્રધાન કદાચ ગુરુવારે કેબિનેટનું વિસ્તરણ કરશે। આ વિસ્તરણમાં લગભગ 17 થી 22 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે। પ્રધાનમંત્રી કાર્યાલયે 8 જુલાઈ સુધીની પહેલાથી નિર્ધારિત તમામ બેઠકો ટાળી દેવાઈ છે। મોદી મંત્રીમંડળમાં જોડાવા માટે નેતાઓને ફોન લગાવવામાં આવી રહ્યા છે। જેમને ફોન આવી ગયા છે તેઓ સતત નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે, જેમાં નારાયણ રાણે અને જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હી પહોંચ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરુવારે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આમ તો બુધવારે જ મંત્રીમંડળનું નિર્ધારિત હતું, પરંતુ ભાજપ ગઠબંધનના ક્ષેત્રીય દળો સાથે વાતચીત પૂર્ણ ન થવાને કારણે કેબિનેટ વિસ્તરણની તારીખ લંબાવાઈ છે। હાલની કેબિનેટમાં 53 મંત્રીઓ છે। જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલ અને વરુણ ગાંધીને કેબિનેટમાં સ્થાન મળે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે। આ સિવાય રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ પારસ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, જેડીયુના આરસીપી સિંહ અને સંતોષ કુમાર ભૂપેન્દ્ર યાદવના નામ પણ ચર્ચામાં છે। ટીએમસી છોડીને ભાજપમાં જોડાયેલા પશ્ચિમ બંગાળના નેતા દિનેશ ત્રિવેદી, પૂર્વ આઈએએસ અધિકારી અશ્વિન વૈષ્ણવ, ઓરિસ્સાના બૈજયંત પાંડાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે। તેઓ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા છે। ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે, મહારાષ્ટ્રના નારાયણ રાણે, દિલ્હીના સાંસદ મીનાક્ષી લેખી પણ દાવેદારોમાં છે। એક તરફ સંભવિત દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેબિનેટમાં સ્થાન પામવા માટેના પ્રબળ દાવેદાર મનાતા મધ્યપ્રદેશના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં સામેલ થવા માટે ફોન આવી ગયો હોવાનું સૂત્રોનું કહેવું છે। સિંધિયાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જેના પગલે તેઓ પોતાનો મધ્યપ્રદેશનો પ્રવાસ ટૂંકાવીને દિલ્હી પરત ફર્યા છે। સવાર સુધીમાં ઇન્દોરમાં હતા અને કોલ બાદ બપોરની ફ્લાઇટમાં તેઓ દિલ્હી પાછા ફર્યા છે। આમ તો સિંધિયાને 7 જુલાઈએ દિલ્હી પાછા જવાનું હતું, પણ ફોન આવ્યા બાદ તેઓ આજે જ દિલ્હી જવા માટે રવાના થયા હતા। ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં સિંધિયાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું। એ પછી પાર્ટીએ તેમને રાજ્યસભાની ટિકિટ આપી હતી। સાંસદ બન્યા બાદ અટકળો શરૂ થઈ હતી કે મોદી સરકારની કેબિનેટમાં તેમને જગ્યા મળશે। જો કે કોરોનાના કારણે હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ થઈ શક્યું નથી। દિલ્હી જતા પહેલા તેમણે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા। तक कांग्रेस पार्टी का सवाल है, जिस रास्ते पे कांग्रेस पार्टी चल रही है, मैं मानता हूं कि जनता के दिल में स्थान पाना तो अलग, लेकिन जनता ने 2 बार कांग्रेस को जवाब दे दिया है और जिस राह पे चल रही है कांग्रेस अपने आप ही एक डूबती हुई जहाज है। કેન્દ્રમાં મોદી કેબિનેટમાં વિસ્તરણ અંગે ખેંચતાણ તીવ્ર બની છે। અંદરખાને ચર્ચાઈ રહ્યું છે કે નીતિશ કુમારની જેડીયુએ 5 મંત્રીની માંગણી કરી છે। જેડીયુ બીજેપીએ લોકસભા અને વિધાનસભાની સમાન સંખ્યામાં બેઠકો પર લડ્યા હતા। આવી સ્થિતિમાં નીતિશ કુમારની ઈચ્છા પણ છે કે જેડીયુમાં 5 મંત્રીનો ક્વોટા આપવામાં આવે। તેમાંથી આરસીપી સિંહ, રાજીવ રંજન ઉર્ફે લલનસિંહ, સંતોષ કુશવાહા, રામનાથ ઠાકુર અને ચંદ્રેશ્વર ચંદ્રવંશી છે। આ તરફ માનવામાં આવી રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં જેડીયુને પણ 3 મંત્રીનો ક્વોટા અપાઈ શકે છે। આ વખતે માનવામાં આવી રહ્યું છે કે સુશીલ કુમાર મોદીને કેન્દ્રમાં મંત્રીપદ પણ આપી શકાય છે। જો આવું થાય તો કેન્દ્રમાં બિહારના 6 ભાજપ પ્રધાનો રહેશે। જો કે મંત્રીમંડળની માંગ પર નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ પર સમગ્ર મામલો ઢોળી દીધો છે। पिछली बार जो हुआ सो हुआ जी, उस समय हम अध्यक्ष थे। जो कोई भी बात हो गई वो सब बात तो अब खत्म हो चुकी है। इस बार शामिल अब आप तो जान रहे हैं कि हमने ऑलरेडी, आपको पता ही है, आज से कई महीना पहले हमने अध्यक्ष की जिम्मेवारी आरसीपी सिंह को सौंप दी और उन्हीं को कहा है सारा काम करिए, देखिए। अब इसके बाद वापस में बातचीत करके इसके बारे में करेंगे। हमने पूरे तौर पर सारी जिम्मेवारी सौंप दी है, इसलिए इसमें कोई बात नहीं। એલજેપી નેતા પશુપતિનાથ પારસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હોવાના અહેવાલો વચ્ચે ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે પારસ હવે એલજેપીના કોટામાંથી મંત્રી નહીં બની શકે અને જો તેઓ કેન્દ્રમાં મંત્રી બનશે તો તેઓ કોર્ટમાં જશે। મારું મંજૂરી વિના
કોઈને પણ મંત્રીમંડળમાં સામેલ કરવા તે અયોગ્ય છે. એલજેપીમાં 13 જૂનની સાંજથી ઝઘડાની શરૂઆત થઈ હતી. 14 જૂને ચિરાગ પાસવાનને છોડીને બાકીના 5 સાંસદોએ સંસદીય બોર્ડની બેઠક બોલાવી હતી. તેમાં હાજીપુર સાંસદ પશુપતિ કુમાર પારસને સંસદીય બોર્ડના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. જોકે વિવાદ વચ્ચે ચિરાગે પણ 5 બળવાખોર સાંસદોની હકાલપટ્ટી કરીને પારસ ગ્રુપને આંચકો આપ્યો હતો. मंत्री जी व्यस्त होंगे, उनकी जानकारी में कितनी बातें आई होंगी नहीं आई होंगी, पर मैंने उनकी भी जानकारी में मैंने इस बात को एक पत्र के माध्यम से मैंने दिया है कि इन लोगों को हम लोगों ने पार्टी से निकाल दिया है. पार्टी से अब इनमें से किसी भी सांसद का कोई संबंध नहीं है. इनको आप निर्दलीय सांसद के तौर पर देखिए, पूरी तरीके से प्रधानमंत्री जी का अधिकार क्षेत्र है कि वो किसको मंत्री बनाए नहीं बनाए, उसमें मेरा कोई हस्तक्षेप रहना संभव ही नहीं है. पर हाँ, अगर मेरी पार्टी का सांसद कहकर अगर उनको बनाया जाएगा तो मुझे आपत्ति होगी. उसके लिए भले मुझे न्यायालय भी जाना पड़े तो मैं न्यायालय भी जाऊंगा, क्योंकि ये मेरी पार्टी के ये सांसद नहीं है. બીજેપી નેતા સંગીત સોમે એમઆઈએમના વડા અસુદ્દીન ઓવૈસીના આક્ષેપ પર પ્રહાર કર્યા છે. સરથાણાના ધારાસભ્ય સોમે કહ્યું કે ઓવૈસી જિન્નાના માર્ગ પર ચાલે છે. અસુદ્દીન ઓવૈસીના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું કે ભાજપ ગોડસેના માર્ગ પર ચાલે છે, તેથી મોબ લિંચિંગ થાય છે. સંગીત સોમે દેશના ભાગલા માટે જિન્નાહને જવાબદાર ઠેરવતા કહ્યું કે ઓવૈસી એવું જ કરે છે જે સામાન્ય રીતે લોકોને ગુસ્સે કરે છે. લિંચિંગ ત્યારે જ થાય છે જ્યારે કોઈની શ્રદ્ધાને નુકસાન થાય છે. ધારાસભ્યએ ચેતવણી પણ આપી હતી કે જો ઓવૈસી યુપીમાં રાજનીતિ કરે છે તો મુસ્લિમોને ભડકાવવાનું બંધ કરો. आपको बताऊं, ओवैसी जैसे लोग ये जिन्ना की मानसिकता से बाहर नहीं आ पा रहे हैं. जिन्ना की मानसिकता थी और उन्होंने हिंदुस्तान पाकिस्तान का बंटवारा कराया था. ये उसी मानसिकता के साथ काम कर रहे हैं और ये फिर से एक बंटवारा चाहते हैं. ये अलग मुल्क बनाना चाहते हैं, अलग मुल्क में रहना चाहते हैं और मुसलमान को एक अलग थलग डालकर उस पर राजनीति करना चाहते हैं. जिस तरीके का बयान वो दे रहे हैं, चाहे वो इन्होंने बिसाड़ा का जिक्र किया हो या कहीं और का किया हो, ये सब भी ओवैसी जैसे लोगों की देन है. और मैं फिर एक बार बताता हूं कि ये जिन्ना की मानसिकता से बाहर आए, मुसलमान को भड़काना बंद करें, नहीं तो उससे इनको बहुत दिक्कत होगी. મંગળવારે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિધાનસભામાં રાજ્યની વિધાન પરિષદ રચવાનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. 18 મેના રોજ ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાના 12 દિવસ પછી જ મમતા બેનર્જીએ વિધાન પરિષદ અથવા રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહની રચનાના કેબિનેટના નિર્ણયને મંજૂરી આપી હતી, જે તેમણે ચૂંટણી દરમિયાન વચન આપ્યું હતું. બેનર્જીએ જાહેરાત કરી હતી કે વિધાનસભાની ચૂંટણીઓ માટે નામાંકિત ન થયેલ પ્રખ્યાત લોકો અને દિગ્ગજ નેતાઓને વિધાન પરિષદના સભ્યો બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ 2011ની વિધાનસભાની ચૂંટણી બાદ નંદીગ્રામ અને સિંગુરમાં તેમના પ્રચારમાં ભાગ લેનારાઓને બેઠકો આપવાની પ્રતિજ્ઞા લીધી હતી. વિધાન પરિષદમાં વિધાનસભાની કુલ બેઠકોનો 1/3થી વધુ બેઠક ન હોવી જોઈએ. આવી સ્થિતિમાં પરિષદમાં મહત્તમ 98 બેઠકો હોઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે ભારતમાં ફક્ત 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે, જેમાં બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક સામેલ છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 બેઠકો છે. વિધાનસભાના સભ્યોની સંખ્યા વિધાનસભાના સભ્યોના ત્રીજા ભાગથી વધુ ન હોઈ શકે, તેથી બંગાળમાં વિધાન પરિષદમાં 98 સભ્યો હોઈ શકે છે. કોંગ્રેસમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા દેખાઈ રહી છે. પાર્ટીની અંદર ઉઠી રહેલા વિરોધાભાસી સૂર અને બીજી સહયોગી પાર્ટીઓના દબાણની વચ્ચે પાર્ટી સક્રિય મોડમાં દેખાવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે પાર્ટીમાં બદલાવ માટે 3 ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગાંધી પરિવારની બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઈ શકે છે. કારણ કે રાહુલ ગાંધી પરિવારથી અલગ કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવા માટે મક્કમ છે. હવે પાર્ટી પણ આ વાત સ્વીકારે તેવી શક્યતા છે. બીજી તરફ લોકસભામાં પણ વિપક્ષના નેતા બનવા તૈયાર થઈ શકે છે. બીજી ફોર્મ્યુલાના ભાગરૂપે પાર્ટી સોનિયા ગાંધીને 2024 સુધી અધ્યક્ષ બનવા માટે આગ્રહ કરી શકે છે, અથવા તો ત્રીજી ફોર્મ્યુલા એવી છે કે રાહુલ ગાંધીને જ પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કોંગ્રેસી નેતાઓ દબાણ કરી શકે છે. જો કે રાહુલ ગાંધી હાલના તબક્કે આ પદ લેવા માટે તૈયાર નથી. હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જૂથના 22 ધારાસભ્યોએ સોમવારે કુમારી શૈલજા સામે મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે કુમારી શૈલજાની જગ્યાએ હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે.
કારણ કે ઓમ પ્રકાશ ચૌટાલાના જેલમાંથી બહાર આવ્યા બાદ જાટ વોટ બેંકને જાળવી રાખવા માટે હુડ્ડાને ફ્રી હેન્ડ આપવો જરૂરી છે. તો મધ્યપ્રદેશના ભૂતપૂર્વ સીએમ કમલનાથે ફરી એકવાર ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે. આ સાથે તેમણે ઈવીએમ દ્વારા ચૂંટણી યોજવાના ભાજપના આગ્રહ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કમલનાથે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપના ઈવીએમ અલગ છે. તેમણે ભૂતકાળમાં પણ ઘણી વખત ઈવીએમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. કમલનાથે પણ ઈવીએમ દ્વારા ચૂંટણી યોજવાના ભાજપના આગ્રહને જોરદાર મજાક કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે ખુશીથી 200 બેઠકો જીતવી જોઈએ, પરંતુ તે સમજી શકતા નથી કે તે માત્ર ઈવીએમથી જ કેમ જીતવા માંગે છે. जब भी हम पूछे, भाजपा कहती है कि ईवीएम तो कांग्रेस सरकार लाई थी. हाँ, हम लाए थे. उस समय चिप दूसरा था, टेक्नोलॉजी दूसरी थी, सब कुछ बदल गया. मेरा तो एक साफ प्रश्न है, अगर भाजपा 200 सीट जीते, खुशी से जीते, केवल ईवीएम से क्यों जीतना चाहते हैं? आज विश्व में अमेरिका में कोई ईवीएम नहीं है. वो क्या सक्षम नहीं है? पूरे यूरोप में ईवीएम नहीं है. फ्रांस, जर्मनी में ईवीएम नहीं है. जर्मनी ने तो अपने संविधान में संशोधन किया कि हम ईवीएम का उपयोग नहीं करेंगे. जापान ने कहा हम ईवीएम का उपयोग नहीं करेंगे. क्या उनके पास टेक्नोलॉजी नहीं है? क्या वो सक्षम नहीं है? क्या वो समझदार नहीं है? तो कौन सी जिद है कि हम केवल ईवीएम से करेंगे और केवल ईवीएम से जीतेंगे? પ્રધાનમંડળના વિસ્તરણ પૂર્વે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સમાચારથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેબિનેટના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકારમાં ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. આ તરફ મધ્યપ્રદેશમાંથી ગુજરાતના આનંદીબેન પટેલ પાસેથી વધારાનો ચાર્જ હટાવીને મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર બનાવવામાં આવ્યા છે. હરિબાબુ કુંભામપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવાયા છે, તો રાજેન્દ્રન આર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક અપાઈ છે. સત્યાદેવ આર્યાને ત્રિપુરા અને રમેશ બૈંસને ઝારખંડના રાજ્યપાલ તરીકે પસંદ કરાયા છે, તો બંડારુ દત્તાત્રેયને હરિયાણા રાજ્યપાલ બનાવાયા છે. શ્રીધરન પિલ્લઈની મિઝોરમથી ગોવાના રાજ્યપાલ તરીકેનો ચાર્જ અપાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે જે લોકોનું મોત કોરોનાથી થયું હશે તેના પરિવારજનોને દિલ્હી સરકાર તરફથી 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આર્થિક મદદની જાહેરાત કરતા તેમણે કહ્યું કે જે પરિવારમાં લોકોના મોત થયા છે તેના ઘરે સરકાર તરફથી કર્મચારી જશે અને આ રકમ આપશે. મુખ્યમંત્રી કેજરીવાલે આ દરમિયાન બીજી બે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે જે બાળકોના માતા પિતાના મોત કોરોનાથી થયા છે તેના 25 વર્ષ થવા સુધી દર મહિને 2,500 રૂપિયા દિલ્હી સરકાર તરફથી આપવામાં આવશે. આ દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બાળકના માતા અથવા પિતાનું મોત પહેલા જ થઈ ગયું હોય અને કોરોના દરમિયાન બાળકે તેમની પણ ગુમાવી દીધા હોય તો તેવા બાળકને પણ 25 વર્ષ સુધી 2,500 રૂપિયા દર મહિને મળશે. जिसमें ये हुआ कि जिन जिन लोगों के घर में कोरोना की से मृत्यु हुई, हर व्यक्ति के लिए 50,000 रुपए की एक मुश्त राशि दी जाए. उसमें और कुछ नहीं पूछा जाएगा, बस कि कोरोना से मृत्यु हुई तो उनको 50,000 रुपए की राशि दी जाए. और जो लोग जिन लोगों के घरों में ब्रेड अर्निंग मेंबर कमाने वाले व्यक्ति की मौत हो गई है उन लोगों को एक मंथली इनकम का सहारा दिया जाए, मंथली एक राशि का सहारा दिया जाए. जिन बच्चों ने दोनों माँ बाप को खो दिया है उसमें एक माँ बाप मान लीजिए पहले से नहीं थे और दूसरे कोरोना की वजह से दूसरे की डेथ हो गई, तो जरूरी नहीं है कि दोनों की कोरोना से डेथ हुई हो. एक की भी अगर कोरोना से डेथ हो गई और बच्चा अनाथ हो गया तो उन सभी बच्चों को हर महीने 25 साल की उम्र तक के लिए एक मुश्त 2,500 रुपए हर बच्चे को दिए जाने का प्रावधान है. તાજેતરમાં જ દેશભરમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં મોટા પાયે બદલી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાત ઇન્કમટેક્સના નવા પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે રવિન્દ્ર કુમારની નિમણૂક કરવામાં આવી છે.
1986ની બેચના આઈઆરએસ અધિકારી રવિન્દ્ર કુમારે મંગળવારે વિધિવત રીતે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। विभाग में कई सारी बदलाव आए हैं और यह बदलाव कोविड के समय में काफी उपयोगी सिद्ध होंगे। सबसे ज्यादा इसमें जो फेसलेस असेसमेंट की मांग है, इसमें रिटर्न फाइल करने से लेकर उसकी जांच की प्रक्रिया तक सारा ही कामकाज इलेक्ट्रॉनिक रूप से किया जाएगा, जिसमें करदाता को दफ्तर आने की आवश्यकता नहीं है। अगर उसको किसी भी तरह की कोई भी आवश्यकता है तो हमारे आयकर सेवा केंद्र उसके लिए तत्पर हैं, उसको हर तरह की सुविधा उपलब्ध कराई जाएगी। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે। 15મી જુલાઈએ પીએમ મોદી ગુજરાત આવી પહોંચશે। આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે, તો સાથે જ વડનગર, વેરઠા અને મહેસાણા બ્રોડગેજ રેલવે લાઇનનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે સાયન્સ સિટીની પણ મુલાકાત લઈ શકે છે। ગુજરાત કોંગ્રેસના પ્રોટોકોલ મંત્રી પર કોંગ્રેસના જ કાર્યકરોનું કરોડોનું ફુલેકું ફેરવ્યાનો આરોપ લાગ્યો છે। પ્રોટોકોલ મંત્રી સચિન વાલેરાએ અશોક ગેહલોત અને રાજીવ સાતવના નામે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે। સચિન વાલેરાએ લોકોને ટિકિટ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કામ કરાવી આપવાની લાલચ આપી હતી તેવું સામે આવ્યું છે। તો સચિન વાલેરાની ફરિયાદ રાજસ્થાન સીએમઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી છે। આ મામલે એક કાર્યકરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોંગ્રેસના મોટા નેતાઓએ પક્ષની આબરૂ સાચવવા આ ફરિયાદ પાછી ખેંચાવી લીધી હતી। મળતી માહિતી પ્રમાણે સચિન વાલેરાએ રૂપિયા લેતી વખતે પોતાના એકાઉન્ટના ચેક પણ આપ્યા હતા। તો આ કૌભાંડ ઉજાગર થયા બાદ છેલ્લા ઘણા સમયથી સચિન વાલેરાનો કોઈ સંપર્ક થયો નથી। ગુજરાત કોંગ્રેસના પ્રોટોકોલ મંત્રી પર આરોપ લાગ્યા છે। ખેડૂતોને થતી સિંચાઈની સમસ્યાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। બુધવારથી તમામ ખેડૂતોને વધુ 2 કલાક વીજળી અપાશે। મહત્વનું છે કે અત્યારે ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે, પરંતુ હવેથી 2 કલાકનો ઉમેરો કરાતા ખેડૂતોને 10 કલાક વીજળી મળશે। રાજકોટ શહેર તેમજ જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે 4 લાખ હેક્ટરમાં મગફળી તેમજ કપાસ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટ જિલ્લામાં 4,63,000 હેક્ટરનું ટોટલ વાવેતર થયેલું છે। રાજકોટ જિલ્લાનો 5,35,000 હેક્ટરનો વાવેતર વિસ્તાર છે। એ પૈકી જે વાવેતર થયેલું છે એમાં હાલ આજની તારીખે પાક બરાબર ઉગી ગયેલો છે, રોગ જીવાતનો કોઈ પ્રશ્ન નથી। જો 4-5 દિવસ વરસાદ ના થાય હજી તો કપાસ પાકમાં સુકાવાની પરિસ્થિતિ ઊભી થાય। મગફળી પાકને હજી 10-12 દિવસ કોઈ વાંધો આવે એવી પરિસ્થિતિ નથી। એટલે આમ જો 4-5 દિવસમાં વરસાદ ના થાય તો કપાસ પાકને નુકસાની જવાની શક્યતા રહેલી છે। તો રાજ્યમાં વરસાદ પાછું ખેંચાતા જગતના તાત પર પડતા પર પાટું પડી રહ્યું છે। મહેસાણાના ખેડૂતો હાલમાં પ્રથમ વરસાદમાં વાવણી કરી ચૂક્યા છે, ત્યારે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોનો પાક બળી જવાની અને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। આ મામલે સરકાર સામે મહેસાણાના ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોને પાણીની વ્યવસ્થા કરી આપે। નહેરની કોઈ વ્યવસ્થા નથી, વીજળી માંગી હોવાથી ખેડૂતોને પોસાય તેમ નથી। પાક સુકાઈ જશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે, જેને લઈને ખેડૂતોની દયનીય હાલત થઈ રહી છે। રાજ્યમાં વરસાદને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। મહત્વનું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવના છે, જો કે 4 દિવસ પહેલા ભારે વરસાદ થવાની શક્યતા નહીવત છે।
4 दिन में मोस्टली गुजरात स्टेट में ड्राई स्पेल रहेगा, बारिश ज़्यादा होने का कोई संभावना नहीं है। लेकिन डे 5 से उम्मीद कर रहे हैं कि फोरकास्ट दे रहे हैं कि बारिश थोड़ा सा बढ़ेगा। जैसे अभी कम्प्लीटली ड्राई है, डे 5 में यानी 10 तारीख से थोड़ा छुटपुट बारिश होने लगेगा। स्कैटर रेन हमने गुजरात रीजन को दिया है, लेकिन सौराष्ट्र कच्छ में आइसोलेटेड ही रहेगा, मोस्टली बारिश ज़्यादा नहीं रहेगा। लेकिन डे 5 का बाद यानी 10-11 तारीख का बाद रेनफॉल एक्टिविटी 10-11 तारीख का बाद बढ़ने का વડોદરા મોડેલ પર દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે। વડોદરામાંથી જ આરોપી રજનીશ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દિલ્હીની યુવતીને ફિલ્મમાં એક્ટિંગ અને મોડેલિંગના બહાને વડોદરા બોલાવી હતી, ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચર્યું હતું। રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે એક રેપ અને સાયબર ક્રાઇમ અંગેની એક ફરિયાદ લેવામાં આવેલી, જેમાં ફરિયાદીને મોડેલિંગ અને પિક્ચર્સમાં કામ આપવાના બહાને છળકપટથી વડોદરા ખાતે એક હોટલમાં બોલાવી અને એનું ફોટોશૂટ લેવાના બહાને પછી ત્યારબાદ એને ધમકાવીને અને શારીરિક ઈજા પહોંચાડીને એનો રેપ કરવામાં આવેલો। અને વડોદરામાં માંજલપુર હિટ એન્ડ રન મામલે પોલીસે દરબાર ચોકડી પાસેના લારી ગલ્લા ઉઠાવી લીધા। જો કે ઘટનામાં અકસ્માત સર્જનાર દેવુલ ફૂલબાજે લારી ગલ્લે બેસતો હતો, જેને કારણે પોલીસે લારી ગલ્લા ઉડાવી દેવાની કામગીરી હાથ ધરી। જો કે નબીરાની ભૂલના કારણે ગરીબો પાસેથી રોજગારી છીનવાઈ ગઈ છે। સ્પષ્ટ વિરોધ છે કે કોઈના વાક્ય કોઈને તમે શું કામ હેરાન કરો। અમે અહીંયા વર્ષોથી 12 વર્ષ 15 વર્ષ 8 વર્ષથી અહીંયા શાંતિથી ધંધો કરીએ છીએ, અમારી રોજીરોટી અહીં ચાલે છે, બરાબર છે। અમને વગર કામ વગરના 12:30-1 વાગે એસીપી સાહેબની ગાડી આવી, અમારો ધંધો ચાલુ હતો, ગ્રાહક બેઠે જમતા હતા, નાસ્તો કરતા હતા, એમને બધાને ભગાડી દીધા અને અમારો તૈયાર માલ બધો। અમદાવાદ સહિત રાજ્યમાં રસીકરણને લઈ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે, ત્યારે વેક્સિન લેવા જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના તમામ વેક્સિનેશન કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી હતી। રસી લેવા માટે વહેલી સવારથી જ લોકોએ કતારો લગાવી હતી, પરંતુ રસીનો સ્ટોક ઓછો આવતા લોકોને રસી લીધા વિના જ પરત જવું પડ્યું હતું। લોકો વેક્સિનેટ થવા માટે આતુરતા દર્શાવી રહ્યા છે। વહેલી સવારથી વેક્સિનેશન સેન્ટરો પર આવી કતારોમાં લાગે છે, પરંતુ બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરવ્યવસ્થાને પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। વહેલી સવારથી આવેલા લોકોને વેક્સિન છે તે નથી મળી રહી અને લોકોને પાછું જવાનો વારો આવે છે। અમુક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવો છો, કેટલી વખત ધક્કા ખાવા પડ્યા? મારે 4 વખત ખાવા પડે। કેવી અહીંયા ગેરવ્યવસ્થા કેવી છે? વ્યવસ્થા તો આમ સારી જ, પણ અમને ભાઈ અહીંયા લાઈનમાં ઉભા રાખીને કે નથી, એમ બસ, બીજું કઈ નહીં। બિલકુલ। શું કહેશો આપ, કેટલી વખત આવીને ગયા? હું તો આ જગ્યાએ પહેલી વખત આવ્યો છું, ન્યૂ રાણીપથી આવું છું, પણ અહીંયા આવ્યા તો કે 100 ટોકન વેચાઈ ગયા, એટલે હવે અમારે પાછા જવાનું। શું કહેશો, વ્યવસ્થા કેવી હોવી જોઈએ કે લોકોને હાલાકી ન પડે? વ્યવસ્થા તો વધારે સારા ડોઝ આપવા જોઈએ તો પબ્લિકને સંતોષ થાય ને જલ્દી કામ પતી જાય। અને હવે નજર કરીએ ટોપ 10 ઇન્ટરનેશનલ એક્સપ્રેસ પર। તાલિબાનની ભૂમિ ગુમાવ્યા બાદ સરકારી દળો અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંતોમાં કાઉન્ટર ઓફરિંગની યોજના બનાવી રહ્યા છે। તાલિબાન હવે અફઘાનિસ્તાનના તમામ 421 જિલ્લાઓ અને જિલ્લા કેન્દ્રોથી આશરે ત્રીજા ભાગ પર નિયંત્રણ કરે છે। અફઘાનિસ્તાનની સરહદને મજબૂત કરવા 20,000થી વધુ તઝાકિસ્તાન સૈનિકો મોકલવામાં આવ્યા છે, જ્યારે 1,000 અફઘાન સુરક્ષા જવાનો દેશમાં ભાગી ગયા છે। આ દેશ તઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રાખમોને આપ્યો છે। અમેરિકી સૈનિકોએ બહાર નીકળ્યા બાદ અફઘાન દળોએ તેના પર નિયંત્રણ મેળવતા સોમવારે કાબુલનું બરગામ એરબેઝ ફરીથી પ્રવૃત્તિથી ગુંજી ઉઠ્યું હતું। યુએસએ તેનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો, તેના 2 દિવસ પહેલા તે એક નિષ્ફળ યુદ્ધ પછી અફઘાનિસ્તાનથી બહાર નીકળી ગયું હતું અને કાબુલને અનિશ્ચિતતાના માર્ગ પર છોડી દીધું હતું। ઇરાકથી અફઘાનિસ્તાન સુધી યુએસએ વિદેશમાં યુદ્ધોમાં સમયની તૈયારી કરી રહી છે। ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરને અફઘાનિસ્તાનમાં વિસ્તૃત કરવા તૈયાર છે। બેઇજિંગ કાબુલના વિકાસનું વચન આપી રહ્યું છે, પરંતુ તે જ સમયે ચીની હેકરો અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કમ્પ્યુટરોને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ચીન પોતાના ઘરેલું ટેક જાયન્ટ્સને નિશાન બનાવી રહ્યું છે। અલીબાબા પછી બેઇજિંગ દીદી બોસ ઝિપિન, તુનમન મેન અને
ઊંચી માંગ પર ક્રેક કરશે. તે બધા યુએસ સ્ટોક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. ચીનને ડર છે કે આ ટેક કંપનીઓ અમેરિકાને ડેટા લીક કરે છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુરોપિયન યુનિયન અને ચીન વચ્ચેના સંબંધોની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. ઇન્ડોનેશિયાની હોસ્પિટલોમાં એવા સમયે ઓક્સિજન સમાપ્ત થઈ રહ્યું છે જ્યારે દેશમાં દરરોજ ઓછામાં ઓછા 25,000 કેસો નોંધાઈ રહ્યા છે. સરકાર ઓક્સિજન ઉત્પાદકોને તબીબી જરૂરિયાતો માટે પૂરતો પુરવઠો પ્રાપ્ત કરવા જણાવી રહ્યા છે. ઇઝરાયેલના આરોગ્ય અધિકારીઓએ દાવો કર્યો છે કે ફાઇઝર રસી દેશમાં કોરોના વાયરસના પ્રસારને રોકવામાં ઓછી અસરકારક છે. મુસાફરી પર નિયંત્રણ લાવવાના વધુ પ્રયત્નો કરવા માટે જર્મનીએ ભારત, યુકે અને અન્ય 3 દેશોના મુસાફર પરનો પ્રતિબંધ હટાવ્યો છે, જ્યાં કોવિડ-19 દર્દીઓના નમૂનાઓમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ મળી આવ્યો છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સાથે જ લોગિન કરો www.mantavynews.com. નમસ્કાર.